નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા કાર્યક્રમ જ્યોતિષ ચક્રમાં। હું છું આપની સાથે કોમલ। કર્મ કર અને પરિણામની ચિંતા ન કર। ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહેલું આ વચન માત્ર ઉપદેશ નહીં પણ જીવનની દિશા છે। જીવનમાં માત્ર પોતાનું નહીં બીજાનું પણ કલ્યાણ થાય તેવું જીવન જીવવું એ જ સાચો માનવ ધર્મ છે। દાન એ ધનનું નુકસાન નહીં પણ પુણ્યનું બિયારણ છે। ધર્મ એ મંત્ર જાપ કરતાં પણ વધારે મહાન છે। આજના યુગમાં માણસ ભૌતિક સુખ પાછળ દોડતું રહે છે પણ આત્માનું સુખ તો ખરેખર કરુણા, સેવા, દયા અને દાનમાં છુપાયેલું છે। આજે આપણે સમજીશું દાન કેમ કરવું, દાન કેવી રીતે કરવું અને ક્યારે કરવું, જેનાથી જીવનમાં આધ્યાત્મિક પ્રકાશ અને કર્મ પણ શુદ્ધ બને। આ અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવા ઉપસ્થિત છે જાણીતા ટેરો કાર્ડ એક્સપર્ટ શ્વેતા ખત્રી। શ્વેતા, આપનું ખૂબ સ્વાગત છે। થેન્ક યુ। નમસ્કાર દર્શક મિત્રો। શ્વેતા, હવે સૌથી પહેલા વાત કરવી છે દાન અને સેવા દ્વારા સચોટ કર્મયોગની સિદ્ધિ થાય છે, ત્યારે આપના મતે આપ શું માનો છો કે દાન શું છે? આજે તમે પ્રશ્ન પૂછો એ બહુ જ સરસ છે કે દાન, લોકોને દાન કરવાની જે ભાવના છે એના કારણે આપણે આધ્યાત્મિક રીતે પણ આગળ વધીએ છીએ। સાથે જો તમે ક્યાંય પણ અત્યારે ફસાયેલા છો, ક્યાંક તમને પ્રોબ્લેમ છે, તો દાન કરવાથી એના કારણે જે કર્મની શુદ્ધિ થાય છે એનાથી પણ ફાયદો થાય છે। હવે દાન શું છે? દાન એટલે કે કોઈ વ્યક્તિને કોઈ પણ વસ્તુ કોઈ પણ અપેક્ષા વગર આપવી, કે તમારે મદદ કરવી, સેવા કરવી, જેને આપણે દાન કહીએ છીએ। આપણા ધર્મમાં દાનનું ઘણું મહત્ત્વ રહેલું છે અને આપણા શાસ્ત્રોમાં, આપણા ધર્મમાં તો કહેવાયું જ છે કે દાન કરતા રહેવું। તો દાનનું મહત્ત્વ આપણા ધર્મમાં છે। ખાસ કરીને આ જે શ્રાવણ મહિનો છે એમાં તો તમે જોતા જ હશો ને ઘણા બધા લોકો દાન કરતા જ હશે કે શ્રાવણ મહિનામાં દાન કરવાથી એનો તો અલગ જ એક ઉર્જા મળતી આપણને હોય છે। શ્વેતા, એવું કહેવાય છે કે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે અને પાપનો નાશ થતો હોય છે, ત્યારે ખરેખર દાનનું મહત્વ અને તે શા માટે કરવું જોઈએ, દાનના પ્રકારો કયા કયા હોઈ શકે છે અને સાચું દાન કેવી રીતે કરવું એ કેવી રીતે સમજવું? જ્યારે આપણે વાત કરીએ દાનની કોમલ, તો સૌથી પહેલાં તો દાન ક્યારે અને કેવી રીતે કરવું અને કોને કરવું। તો જ્યારે ક્યારે કરવાની વાત આવે તો શ્રાવણ મહિનો તો એના માટે સૌથી શ્રેષ્ઠ ગણાય છે, પણ દાન માટે શ્રાવણ મહિનાની જ રાહ જોવી એ જરૂરી નથી। તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે દાન કરી શકો છો। તમે દાન જ્યાં જ્યાં કરશો ત્યાં એ જગ્યા, એ વ્યક્તિ જ્યારે પણ અવેલેબલ છે કે તમને ઈચ્છા થાય છે ત્યારે કરો, કારણ કે દાન આપણા પાપનો મતલબ છે કે આપણા અંદર જે રહેલા નેગેટિવિટી છે કે જેના કારણે આપણે આગળ પ્રોગ્રેસ નથી કરી શકતા, જે આગળ નથી વધવા દેતા, એ પ્રકારની જે નકારાત્મકતાને આપણે દાન દ્વારા ક્લિયર કરી શકીએ છીએ। કારણ કે દાન જ્યારે આપણે કરીએ છીએ એ આ સમય આપણે ખુલ્લા હૃદયના બનીએ છીએ, આપણે લોકોને કંઈક આપીએ છીએ, તો આપણામાં જે ગિવિંગની એનર્જી આવે છે જેના કારણે આખું આ બ્રહ્માંડ આપણા સાથે જોડાય છે અને બ્રહ્માંડ આપણને એનું સારું પરિણામ આપે છે। પણ તમે જોયું હશે કે ઘણા લોકો દાન કરીને પોતાનું નામ પણ આગળ લાવતા હોય છે કે મેં આ જગ્યાએ દાન કર્યું, મેં આ કર્યું, આ કર્યું। આને દાનમાં ગણવામાં આવતું નથી, કારણ કે દાન એટલે કે ગુપ્ત દાન કહેવાય છે કે તમારે કહેવાની કોઈને જરૂર જ નથી કે તમે શું દાન કર્યું અને કોને કઈ રીતે કર્યું। હવે વાત કરીએ દાન શું કરવું, તો દાનના ઘણા બધા પ્રકાર છે। ઘણા લોકોને એવું છે કે મારી પાસે રૂપિયા નથી તો હું કેવી રીતે કોઈને મદદ કરું, પણ દાન ખાલી રૂપિયાનું જ નથી હોતું। જો એ તમે કરી જ શકો છો કોઈકને રૂપિયાથી મદદ, તો એ તો સૌથી સારી જ વાત છે, પણ સાથે સાથે જ્ઞાનનું દાન છે, કોઈને તમે સેવા આપો, તમે લાગણીથી કોઈકની સાથે મદદ કરો, સાથે સાથે જે કહેવાય છે કે તમે કોઈ પણ રીતે કોઈક વ્યક્તિની મદદ કરો, આ પણ એક પુણ્યનું જ કામ છે જેને આપણે દાન ગણી શકીએ છીએ। જ્યારે આપણે દાન કરીએ છીએ ત્યારે આપણે ઘણા બધા ઓપન થઈએ છીએ, આપણે મેન્ટલી પણ ઘણા બધા પોઝિટિવ થઈએ છીએ, કારણ કે આપણે આપીએ છીએ। પણ હા, એ યાદ રાખવું પણ જરૂરી છે કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને કંઈક આપીએ છીએ, મદદ કરીએ છીએ, તો એનો દેખાડો કરવો પણ જરૂરી નથી। જી શ્વેતા, હવે આપણે વાત કરવી છે રાશિફળ વિશે। 12 રાશિના જાતકોનું આવનારું રાશિફળ કેવું રહેશે તે જણાવશો? તો આપણે શરૂ કરીએ મેષ રાશિથી। સૌથી પહેલાં મેષ રાશિનો આજનો દિવસ માસ્ટર કાર્ડ આવ્યું છે, બહુ જ પોઝિટિવ કાર્ડ છે મેષ રાશિ માટે। આજનો દિવસ એક્સ્ટ્રીમ પોઝિટિવ તો રહેશે જ, પણ સાથે આ કાર્ડ બતાવે છે કે તમે જે ગુરુમાં, જે શક્તિમાં માનો છો એમને યાદ કરીને ખાસ એમના ઉપર બધું છોડી દો। જે પણ તમારા મનમાં તકલીફ હોય આજે એમને સોંપી દો અને તમે જોશો કે ઘણા બધા પોઝિટિવ બદલાવ આવશે। આજનો દિવસ મેડિટેશન કરો, સ્પિરિચ્યુઅલ દિવસ છે। આગળની રાશિ જોઈએ વૃષભ।
વૃષભ રાશિનો આજનો દિવસ બહુ જ પોઝિટિવ તો છે જ, સાથે કરેજ કાર્ડ બતાવે છે કે થોડી ઘણી સ્ટ્રગલ આવશે પણ એમાંથી તમે બહાર નીકળવા જઈ રહ્યા છો. અને આ કાર્ડ હિંમતનું કાર્ડ છે કે આજનો દિવસ થોડીક હિંમત રાખજો, ગીવ અપ ના કરતા, કારણ કે આ તમારી પરીક્ષા પણ હોઈ શકે છે કે તમે કેટલું પરીક્ષામાં ટકી રહો છો. તો આ કાર્ડ પોઝિટિવ છે પણ સાથે સ્ટ્રગલ બતાવે છે, પણ સાથે ગીવ અપ કરવાનું પણ કહે છે કે ગીવ અપ ના કરતા. આજનો દિવસ પોઝિટિવ છે. આગળની રાશિ છે મિથુન. મિથુન રાશિ માટે જોઈએ પોસિબિલિટીઝ કાર્ડ, જે પોઝિટિવ તો છે જ પણ સાથે એ બતાવે છે કે આજે નવી રીતે તમે આગળ વધવાના છો, નવા રસ્તા ખુલવાના છે. જો તમે વિચારતા હોય તો કે કઈ રીતે મારું આગળ ભવિષ્ય છે, તો આજના દિવસમાં તમને એની ક્લેરિટી પણ મળશે. સાથે આ કાર્ડ બતાવે છે કે તમારે જે તમને ક્લેરિટી આવે છે, જે રસ્તા ખુલતા દેખાય છે, એમાં આગળ વધવું પણ જોઈએ. તો ઓવરઓલ પોઝિટિવ દિવસ છે. આગળની રાશિ કર્ક. કર્ક રાશિ માટે છે સેલિબ્રેશન, પોઝિટિવ દિવસ છે. આજનો દિવસ તમે જે પણ કંઈ કરશો એ સરસ રીતે એન્જોય કરવાના છો. અને આ કાર્ડ બતાવે છે કે આજે ગમે તે પરિસ્થિતિ આવે એમાં તમે બેલેન્સ રહેવાના છો. અને આસપાસના લોકો સાથે પણ જે પણ કંઈ આજના દિવસમાં પોઝિટિવ થાય એ તમે શેર કરવા જઈ રહ્યા છો. આગળની રાશિ સિંહ. સિંહ રાશિ માટે નથિંગનેસ એટલે કે આજનો દિવસ બ્લેન્ક રહેવાનો દિવસ છે. કદાચ કશું જ ના સમજાય પણ એ કોઈ ખરાબ વાત નથી. જસ્ટ વેઇટ કરો, આગળ તમને ક્લેરિટી આવી જ જશે. આગળની રાશિ છે કન્યા. કન્યા રાશિ ફ્લાવરિંગ બ્લેસિંગ્સનો દિવસ છે. લક્ષ્મીજીને ખાસ યાદ કરો, લક્ષ્મીજીને સાથે બેસીને પ્રાર્થના કરો. આ કાર્ડ બતાવે છે કે આજે ફાઇનાન્શિયલી પણ તમને બેનિફિટ થવા જઈ રહ્યો છે. બહુ જ પોઝિટિવ બ્લેસિંગ્સનો દિવસ છે. આગળની રાશિ છે તુલા. તુલા રાશિ કંટ્રોલ, બહુ જ બધું કંટ્રોલ કરવા ટ્રાય કરી શકો છો, કારણ કે આ કાર્ડ કહે છે કે જ્યારે તમે કંટ્રોલ કરો છો ત્યારે જ પ્રોબ્લેમ્સ આવે છે. આનું ગાઈડન્સ કાર્ડ છે બિયોન્ડ ઇલ્યુઝન. કંટ્રોલ છોડી દો આવી રીતે, કારણ કે યુનિવર્સ તમને ઘણું બધું આપવા ઈચ્છે છે, પણ એના માટે કંટ્રોલ કરવાનો છોડવો પડશે અને મેન્ટલી પણ કંટ્રોલ કરવાનો છોડવો પડશે. આગળની રાશિ છે વૃશ્ચિક. ટોટાલિટી, સંપૂર્ણતાનો દિવસ છે. આજે જે પણ તમે કંઈ કરવાના છો એ સંપૂર્ણતા સાથે કરવાના છો. આસપાસના લોકોનો સપોર્ટ પણ લેવાના છો અને જે પણ કંઈ આજે કરશો એમાં તમને ફાયદો પણ થશે. પણ ધ્યાન રાખો કે આજે જે પણ કંઈ તમે કામ કરો એ સંપૂર્ણતા સાથે કરો. આગળની રાશિ છે ધન. ધન રાશિ સ્લોઈંગ ડાઉન, પોઝિટિવ દિવસ છે. ફાઇનાન્શિયલી તમે કંઈક વિચારતા હોય તો આજે રોકાઈ જજો, ધીરે ધીરે આગળ વધજો. પણ આ કાર્ડ બતાવે છે કે જે પણ કંઈ એક્શન લો એ પણ સમજી વિચારીને આજના દિવસમાં લેવી જોઈએ. આગળની રાશિ છે મકર. પાર્ટિસિપેશન, ભેગા મળીને કંઈક નવો કરવાનું દિવસ છે. આ કાર્ડ પોઝિટિવ છે અને આ ગ્રુપ વર્ક બતાવે છે. તમે ક્યાંક આજે અટવાયેલા અનુભવ કરો તો કોઈકની મદદ લો, એમાંથી તમને બહાર રસ્તો નીકળવાનો મળશે જ. આગળની રાશિ છે કુંભ. કુંભ રાશિ અન્ડરસ્ટેન્ડિંગ, પોઝિટિવ દિવસ છે. તમે જે પણ કંઈ કરવાના છો સમજી વિચારીને કરવાના છો, સમજ સાથે કરવાના છો. અને આગળ વધવા માટે તમારે લોકોની મદદ પણ આજના દિવસમાં લેવાની છે. અને છેલ્લી રાશિ છે મીન. મીન રાશિનો આજનો દિવસ સોરો. બની શકે કે આજના દિવસમાં તમે ક્યાંક નકારાત્મક અનુભવ થાય, વિચારો પણ તમારા નેગેટિવ થાય, પણ આ કાર્ડ બતાવે છે કે તમારા જે દરવાજા બંધ થયા છે એના પર ધ્યાન નથી આપવાનું અને તમારા ઇન્ટ્યુશન્સને સાંભળવાના છે. તમને જે આજે ગટ ફિલિંગ આવે એને ફોલો કરો, એનાથી ફાયદો થશે. શ્વેતા, હવે આપણે વાત કરીશું દર્શકો પાસેથી અને અમદાવાદથી આપણી સાથે કાંતાબેન જોડાયા છે. કાંતાબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. હા, હું કેકેનગરથી બોલું છું. અમારા ભાવિકનો પ્રશ્ન છે. ગાંધીનગર નોકરી કરે છે અત્યારે અને અહીંયા બીજું ઇન્ટરવ્યુ આપ્યું છે, તો અહીંયા લાગે તો અહીંયા જવું કે ગાંધીનગર જ રહેવું? એમનું નામ આવી. ઓકે, ગાંધીનગર કે જ્યાં મળ્યું છે ત્યાં. બંને કાર્ડ નોર્મલ આવ્યા છે, પણ આના માટે હું કહીશ કે ગાંધીનગર જશે તમને સ્ટ્રેસ આવી શકે છે, વર્કલોડ વધી શકે છે. અને અહીંયા જે તમે બીજી ઓપ્શન બતાડ્યો એમાં બતાવે છે કે નોર્મલ પોઝિટિવ તો રહેવાનું છે. તો બંને આમ તો કહેવાય કે એમાંથી ચૂઝ કરવાના હોય તો ફર્સ્ટ ઓપ્શન તરફ જવું જોઈએ. ગાંધીનગરમાં સ્ટ્રેસ મને દેખાવે છે એટલે. હવે આપણી સાથે અમદાવાદથી દીપિકાબેન જોડાયા છે. દીપિકાબેન, આપનો સવાલ જણાવશો. મેડમ, મારો સગાઈમાં બહુ પ્રોબ્લેમ આવે છે અને મારી સગાઈના 5 યર્સ થયા છે, તો મારે લગ્ન કરવા જોઈએ કે ના? ઓકે, સગાઈમાં શું છે?
જો પોઝિટિવ તો આવ્યું છે પણ તમારી એક્સપેક્ટેશન ઘણી બધી છે જે બતાડી રહ્યું છે. જો તમે આને બહુ જ નોર્મલી લઈ શકો આ પરિસ્થિતિઓને તો આનું સોર્ટ આઉટ થઈ શકે છે, સોલ્યુશન આવી શકે છે. પણ તો પણ હજી 3 મહિના રાહ જોવો, પછી તમે કોઈ પણ ડિસિઝન પર આવો. બાકી તો પોઝિટિવ મને અત્યારે દેખાઈ રહ્યું છે. હવે સુરતથી આપણી સાથે રેખાબેન જોડાયા છે. રેખાબેન, આપનો સવાલ જણાવશો. મારા માટે પ્રશ્ન છે. જી, એમનું નામ અને સવાલ જણાવશો. એમનું નામ ભાવિક છે અને એની જન્મ તારીખ 22/5/2000. પ્રશ્ન એના લગ્ન ક્યારે થશે? હજી તો ઘણી વાર છે, કેમ કે પોસિબિલિટીઝ કાર્ડ બતાવે છે કે હજી 2 થી 3 વર્ષ તો તમે વિચારો, હજી વેઇટ કરો. અને અત્યારે કદાચ કાર્ડ પરથી એવું લાગે છે કે કરિયર પર, કામ પર ધ્યાન આપવું જોઈએ અત્યારે. હવે રાજપીપળાથી દર્શક જોડાયા છે મીનાબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. મારો સવાલ છે, મારે મારા પૌત્ર માટે પૂછવું છે. જી, એમનું નામ અને સવાલ. એનું નામ છે માર્મિક. જી, સવાલ એ છે કે એ બોલતો નથી, એની દવા ચાલુ જ છે અને એનું ભવિષ્ય કહેવાનું છે. ઉંમર શું છે? 7 વર્ષની. 7મું ચાલે છે રનિંગ. ઓકે, બોલતો નથી. 6 મહિનામાં તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. અને એમને ગાર્ડનમાં કે જે કુદરતી જગ્યા છે ત્યાં વધારે લઈ જાઓ, એનાથી થશે. બીજું એમનું થ્રોટ ચક્ર, આપણું જે અહીંયા વિશુદ્ધિ ચક્ર છે એના પર જે મંત્ર આવે છે તમે ગૂગલ કરજો તો મળી જશે વિશુદ્ધિ ચક્રનું, એ એમને સંભળાવજો, એનાથી ફાયદો થશે. હવે જામનગરથી દર્શક જોડાયા છે નીતાબેન, આપનો સવાલ જણાવશો. હાલો. જી, મારા હસબન્ડ છે ને ગમે તો કામ કર્યું પૈસા દેતા નથી. જી, એમનું નામ શું છે? મુકેશ. પ્રશ્ન મને ના સમજાયો. એ ગમે તેટલું કામ કરે તો પૈસા નથી ટકતા એમને. પૈસા નથી ટકતા. ઓકે, પોઝિટિવ આવ્યું છે. થોડીક આ સ્ટ્રગલનો ટાઈમ છે પણ બહુ જલ્દી તમને આ પોઝિટિવિટી પણ આવશે. સાથે નેગેટિવિટી પણ મને દેખાઈ રહી છે કે બહુ જ બધા નેગેટિવ વિચારો છે, ઘરમાં પણ નેગેટિવિટી છે. તો થોડુંક એ ક્લીન કરો, પોઝિટિવિટી લાવો, લક્ષ્મીજીનો મંત્ર રોજ કરવાનું ચાલુ કરો, એનાથી ફાયદો થશે. હવે જુનાગઢથી આપણી સાથે ભાવિશાબેન જોડાયા છે. ભાવિશાબેન, આપનો સવાલ જણાવશો. મારો સવાલ, મારા છોકરાનો જોબ ક્યારે મળશે? જી, એમનું નામ શું છે? જી, ફરી એકવાર કહેશો. હા, MBA કરેલ. MBA કરેલ છે. આપના બાબાનું નામ શું છે? જીત. અને પ્રશ્ન શું છે? જોબ ક્યારે મળશે? જોબ ક્યારે મળશે? આ ઓક્ટોબરથી નવેમ્બરમાં તમે એક્સપેક્ટ કરી શકો છો કે જોબ મળી જાય અને બહુ જ સારી રીતે એમને સારી જગ્યાએ જોબ મળવાની છે. હવે અમદાવાદથી અન્ય દર્શક જોડાયા છે રવિભાઈ ચુનારા. રવિભાઈ, આપનો સવાલ જણાવશો. મારો સવાલ છે કે મારો છોકરો 10 વર્ષનો છે, તેને સ્કૂલ જવાનું મન નથી લાગતું. સ્કૂલ જતો હતો પણ 15 દિવસથી જે રજા પ્રસ્તુત હતા, 5 દિવસથી, તો સ્કૂલ જવાનું મન નથી લાગતું એનું. જી, એટલે આપનો સવાલ શું છે? એને જીદ કરે છે અને ક્રોધ બહુ આવે છે. જો એની પોઝિટિવ એનર્જી છે પણ એને જે ત્યાં પોઝિટિવિટી ફીલ થવી જોઈએ, જે એને એક નોલેજવાળું મળવું જોઈએ, કે જે એને મજા આવી જોઈએ, એ નથી થઈ રહ્યું. સાથે થોડોક એને સપોર્ટ કરો, એને જેમાં રસ હોય, જે પ્રમાણે એનો સ્વભાવ હોય એ પ્રમાણે ધીરે ધીરે આગળ વધારો, એવી એક્ટિવિટીમાં લાવો, એનાથી ફાયદો થશે. હવે આપણી સાથે લીમડીથી દર્શક જોડાયા છે. આપનો સવાલ જણાવશો. મારો સવાલ છે, મારી છોકરીની તારીખ 10 તારીખ 8મો મહિનો અને 2003ની છે. તે એને શિક્ષકની નોકરીની ટ્રાય કરી રહી છે, તો શિક્ષકની નોકરી મળશે કે પ્રાઇવેટ જોબ મળશે? એમનું નામ? રાધિકા. જો વધારે પોઝિટિવ મને ગવર્મેન્ટ જે જોબ છે સરકારીમાં વધારે એમાં આવ્યું છે, અને પ્રાઇવેટમાં પછી આગળ એ જો વિચારતા હોય કે એમને જે નવા અનુભવ કરવા છે, પ્રાઇવેટમાં એક સ્ટેબિલિટી જોઈએ છે, તો પ્રાઇવેટમાં જઈ શકે છે. પણ પોઝિટિવ મને બીજામાં વધારે લાગ્યું છે. શ્વેતા, તમામ જે દર્શકો સાથે આપે વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આ કાર્યક્રમ માટેના આપના મંતવ્યો પણ અમને ચોક્કસથી જણાવશો. હાલ અમને આપશો રજા. નમસ્કાર.